સાથે આ જે ઉમેદવાર છે એ ધીમે ધીમે કરવાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો છે. આચારસંહિતા અને આચારસંહિતા લાગ્યા પહેલાંનો એક વિડીયો તમે શરૂઆતમાં જે જોયો એ વડોદરાનો છે. વડોદરાના ફતેગંજનો એ વિડીયો છે અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ જેટલું બોલ્યા, ઘણી બધી વાર બોલવાની ભાષા અને એ બધું મર્યાદા ભૂલી ગયા. ઘણી બધી વાર પ્રચારમાં જે બોલ્યા એની ચર્ચાઓ ખૂબ થઈ, ધમકી આપી, ડરાવ્યા, આ બધું જ થયું. પણ જે કાયદાના લીરા ઉઠતા જોયા એ દ્રશ્ય પહેલી વારના નથી. વડોદરામાં આજે આ જે વિડીયો સામે આવ્યો, વિડીયો પછી સવાલ એ થાય કે જ્યારે નેતાઓ પ્રચારના નામે આ બધું જ કરતા હોય છે ત્યારે કાયદા અને વ્યવસ્થાના લીરા ઉડે છે અને પોલીસ જોતી રહે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ પ્રકારના ખેલ કરે છે કે પછી આ પ્રકારના પ્રચાર માટે કરે છે બધું, ત્યારે એમના ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી થતી એ વિપક્ષ સવાલ પૂછી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાએ જાહેર મંચ પરથી જે ભાષણો આપ્યા એ ખૂબ વાયરલ થયા. ઘણા બધા નેતાએ એવું કહ્યું કે જો અમારી સરકાર નહીં બને, અહીંયા બીજા કોઈ ઉમેદવાર જીતશે તો કામ નહીં થવા દઈએ. ઘણા બધા લોકોએ જાહેરમાં ધમકીઓ આપી, ઘણા બધા ઓડિયો વાયરલ થયા. આખી ચૂંટણીમાં જેટલા પણ ખેલ થયા, ક્યાંક દારૂ વેચાયું, ક્યાંક પૈસા વેચાયા, ક્યાંક ચવાણું વેચાયું, બધું જ આપણે જોયું. પણ એ પોલીસ અને એ કાયદા વ્યવસ્થા જેની આપણે વાત કરતા હોઈએ છીએ એના લીરા ઉઠતા જોયા. પ્રચારમાં તલવારો ઉઠી ગઈ છે. પ્રચાર દરમિયાન જે રેલીઓ નીકળે છે એમાં કોઈ હેલ્મેટ નથી પહેરતું. તો પછી પ્રશ્ન એ થાય કે બધા જ નિયમો એ સામાન્ય જનતા માટે કેમ? જ્યારે સામાન્ય માણસ કોઈ આવી રીતના કરશે તો શું તમે સહન કરવાના છો? તો જવાબ ના છે. એની સામે થશે કાર્યવાહી, એની સામે થશે ગુનો નોંધવામાં આવશે અને એ કરવું ખૂબ જરૂરી છે. કાયદો અને વ્યવસ્થા જળવાવી ખૂબ જરૂરી છે. પણ એક નેતા માટે કોઈ કાયદો અને વ્યવસ્થા કેમ લાગુ ન થાય? જે એકવાર કોઈ ગળામાં ખેસ પહેરી લે એના પછી એ આ બધાથી પરે થઈ જાય છે, એના ઉપર કોઈ જ કાયદો અને વ્યવસ્થા નથી લાગતું. આ પ્રશ્ન હોય છે. ચૂંટણી દરમિયાન તમામ પક્ષોએ તમામ ખેલ કરી લીધા છે. હવે પ્રચાર નથી કરી શકવાના, પણ એ પ્રચાર પહેલાંનો વિડીયો બતાવવો ખૂબ જરૂરી હતો કે જે નેતાઓને તમે પસંદ કરવાના છો એ નેતા પ્રચાર માટે શું કરી રહ્યા છે એ તમારે જોવાનું છે. કારણ કે તલવારો ઉઠાવીને પછી તમે એવું શક્તિ પ્રદર્શન કરવા માંગતા હોવ કે ભાઈ જુઓ અમારી પાસે કેટલી શક્તિ છે, કેટલો બળ છે, તો એ તમારે કામથી બતાવવાનો છે. તલવારો ઉઠાવીને તમે એ કોઈ શક્તિ નહીં બતાવી શકો. તમે જેટલા કામ કર્યા છે એ વધારે મહત્ત્વના રહેવાના છે. ચૂંટણીનો દિવસ આવશે એટલે ખબર પડી જશે કે કોણે શું જોઈને મત આપ્યા છે. રિઝલ્ટના દિવસે એ ખબર પડશે. 26 તારીખે મતદાન છે. તમે અચૂક મતદાન કરવા માટે જજો જ, કારણ કે ગરમી ખૂબ હશે. શનિ રવિની રજા સમજીને ક્યાંય બહાર ન જતા રહેતા. પણ આ નેતાઓને પણ જુઓ જેને પ્રચાર માટે બધી જ હદ પાર કરી દીધી. જય શ્રી રામના નારા સાથે આ જે ઉમેદવાર છે એ ધીમે ધીમે કરવાના માળખામાંથી હવે આવી રહ્યા છે. જય શ્રી રામના નારા સાથે તમામ ઉમેદવાર હવે બહાર આવ્યા છે. સીધી જ વાત નરવી બાપુ બધું ભગવાન ભરવાડ દ્વારા તેમને તલવાર આપીને સ્વાગત કરવામાં આવ્યું છે. રણવીરસિંહ બાપુની હનુમાન શાન એટલે